હેલો દોસ્તો, તો કેમ છો બધા? મજામાં જ છે. તો આજે તો આપણે સવારમાં ઉઠીએ ને આપણે મોડવા મીડા હારા તો મમ્મી આવા દીધું છૂટું સંપલ. તો સંપલ આપણે ગોદડું ઘા કરી અને પછી પહેરી લીધું આપણે સંપલ પહેરીને પછી ભાગ્યા આપણી મંજિલ તરફ. એ મંજિલ બીજી એક ને આપણી હવાની મંજિલ હતી. મંજિલ આપણે એમાં પાણી ભરીને અને ભાગ્યા આપણી બીજી મંજિલ તરફ. પાણી ભરીને હું તો પછી ફટાફટ દોડે જ રાખ્યો દોડીને પછી વૈયેવો નિરાતે પાછો રિટર્ન. હજી આપણે નાવાનું છે ને નાસ્તો કરીને અને પછી પાછું આપણે જવાનું છે કામે. અને પાછું યાદ ચડી ગયું કે આજ તો ગુરુવાર છે, આજે આપણે થવાનો છે પગાર, એટલે આપણે ફટાફટ નાહી બાઈને તૈયાર થઈને આપણે નીકળી ગયા આપણા કારખાના તરફ ગાડી લઈને. કારણ કે આપણે જવાનું હતું આપણા કારખાને, કારણ કે આજ તો ગુરુવાર, એટલે આપણે ફટાફટ વારમાં નીકળી ગયા. અને પછી ગાડી જવા દીધી આપણે લીવર, કારણ કે આજ આપણે હામટો પગાર થવાનો હતો, એટલે આપણે ફટાફટ જવાનું હતું કારખાને. કેટલો મારો પગાર થવાનો છે જોવો હોય તો બેના રહેજો ઠેઠ સુધી મારા મિની વ્લોગમાં. અહીંને પગતા અહીં એક બનતું હતું નવું નારું. આ કયું નારું બને છે જરા કોમેન્ટમાં કહી દેજો, કઈ ઠેકાણે નારું બને છે એમ જુઓ તમે. અને ધીમે ધીમે પછી આપણે વટી ગઈએ નારું આગળ. પછી નારું આગળ વટીને પછી પાછા આપણે અકરે રેખા આપણી ગાડી અકરે રેખા એટલે લીવર એ 4 વ્હીલની સાઈડ કાપી લીધી. પછી આપણે 4 વ્હીલની સાઈડ કાપી તો પછી ટ્રેક્ટર આવ્યું, તો ટ્રેક્ટર વાળો સાઈડ દેતો નતો, ટ્રેક્ટરની સાઈડ લઈ લીધી આપણે લીવર ટ્રેક્ટરની સાઈડ લીધી તા તો આપણે આવી ગયું પાછું આપણું મોવામાં પૂગી જતા. પછી આપણે આવી ગયું અહીંયા માર્કેટિંગ યાર્ડમાં કોણ આવી ગયા છે જરા કોમેન્ટ કહી દેજો મને. માર્કેટિંગ યાર્ડમાં હો ગાડી તા આપણે આવી ગયા આપણા પાર્કિંગમાં આવતા જોયું તા કે ઓહો ગાડીનું તો પાર્કિંગ ફાસ હતું. આપણે કે ગાડી ક્યાં મૂકી? પછી આપણે જવાનું હતું ભીખા કાકા પાસે. ભીખા કાકા તો જો હીરા બનાવવા મળ્યા હતા. ભીખા કાકા એક લોટ પૂરો કરી નાખો. ભીખા કાકા કે વહેલું આવવાનું હો ભાઈ, નહીતર મારે નહીં પહોંચે. મેં કીધું વાંધો. પછી ભીખા કાકા મને ખીજાણા ને પછી હું પછી હીરા ગવા મળ્યો. હીરા ગવા રાખ્યો એટલે હીરાના લાશરા કાઢી નાખ્યા. પછી હીરા ગઈ થાકી ગયો. પછી હીરા ગયા પડી ગયા બપોર. કટોરો મૂકી દીધો હવે નીચે, અને હવે જવાનું છે આપણે ખાવા માટે. એટલે ખાવા માટે ભીખા કાકાને કીધું હાલો હવે ખાઈ લઈએ આપણે. ભીખા કાકાએ પણ કટોરો મૂકી દીધું. ભીખા કાકા બી પાછા બપોર પછી હીરા ગવા મળ્યા. બપોર પછી હીરા ગયા હતા, પડી ગયા હાંસ. તો ભીખા કાકા જોવા મળ્યા ફોન. ભીખા કાકા જોતા હતા એને પગાર આવવાનો હતો હામટો, એટલે ભીખા કાકા કે મારે તો કોથરો લઈને આવવાનું છે આગળ. ભીખા કાકા આવેલા હતા બોરો લઈને, બોરામાં નાખવાનો હતો એનો પગાર, એટલે જ વાટ જોતા હતા ક્યાં આમથી આમ જોતા હતા. જવો આપણું બધા કારીગરો જવે છે પગારની વાટ, પણ ભીખા કાકા તો અનોખી જ વાટ જવે છે. જો બધાને ટાટા કરે છે. પગાર લઈને નીકળી ગયા પછી આપણે ઘર તરફ આપણે પાછા ચડી ગયા હાઈવે પર, કારણ કે આપણે જવાનું હતું ઘરે ને. ઘરે થવા માટે થઈ ગયું હતું અંધારું થઈ ગયું. એટલે આપણે ગાડી આકે રેખા ગાડી ફાસ આકે રેખા એટલે આપણે જવા દીધી ફાસ. એટલે સીધું આપણી સોકડી આવી. સોકડીથી પાછી જવા દીધી લીવર ફાસ જવા દીધી. પાછી ગાડી બહુ ફાસ કરવાની કોશિશ કરી તો ગાડી ખાવા મીડી ઝટકા. કે મને તો ખબર નથી કે આમાં પેટ્રોલ નહીં હોય. તો આ પછી પૂરાયું આપણે પેટ્રોલ. આપણે કે નાખી દો પેટ્રોલ. ઓલા ભાઈ કે કેટલાનું? કે 1000નું. મેં ના ભાઈ આપણે 100 રૂપિયાનું પેટ્રોલ આમાં નાખી દો. પછી એને નાખી દીધું 100નું પેટ્રોલ. પછી આપણે નીકળી ગયા પાછા ગાડી લઈને પછી પાછા ગાડી ભગાડી એટલે પાછા આપણે ઘર તરફ પોગવા આવ્યા. હવે આપણે પૂગી ગયા આપણે ઘરે અને ગાડી રાખી દીધી સીંડે ઊભી. અને પછી લઈ લીધું આપણે ટિફિન. બસ આજના વ્લોગમાં એટલું જ. કેવો લાગ્યો અમારા વ્લોગ, અને કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ દોસ્તો, મળીએ કાલે નવા વ્લોગ સાથે.